તો ભાઈ અમારી લાઈફમાં છે ને ભાઈ ભૂઈ દેવી બે ને કે ભાઈ હેરાન જ થાય છે. 2 દિવસના હેરાન થઈ છે. ઘણા બનાવ મેં તમને કીધું હતું વિડીયોની આગળ, તમારે એરિયા ઘણા બનાવ બની ગયા છે, અત્યારે પણ બની ગયા. અત્યારે ભાઈ અમે સુરતથી અમે ટ્રેનમાં બેઠા, ટિકિટ લઈને 2 મિત્રો, તો અત્યારે ડાયરેક્ટ ઉજ્જૈન ઉતર્યા. બોલો છો હું કરું, ટ્રેન સૂકી જાય અમદાવાદની બદલે ઉજ્જૈનવાળી ટ્રેનમાં બી જાય. તો અત્યારે અમે ઉજ્જૈન આવી ગયા. ઉજ્જૈનનું મંદિર આમ થાય છે બહુ આઘું દૂર છે, આગળ લોકેશન જોયું હતું. તો હવે ભાઈ આપણે મંદિર બાજુ નથી જવું, આપણે થાય છે મોડું રૂમે જવા માટે. ને અત્યારે હવે આપણે ડાયરેક્ટ જવાનું છે વડોદરા. વડોદરાથી પછી અમદાવાદની ટ્રેન લઈને જવાનું છે વિરમગામ. એવી રીતે છે કે અહીંયા હવે કેવા જતા લાઈફમાં કેવા જતા? બહુ જતા ભાઈ, કોઈ નથી જતા. હા ભાઈ કાંઈ કોને કહું, કોઈ માનતા કરી અમારી ઉપર ભાઈ માતાજી મી કઈ એવું લાગ્યા ભાઈ. જુઓ ચા પીગા એ નથી ખબર પડતી ભાઈ લાઈફમાં. આવું સ્ટ્રગલ કોઈ દિવસ નથી કર્યું. 1 ધારા 3 દિવસ સ્ટ્રગલ કર્યું ભાઈ. જો એક ચા પી લીધી. તો ભાઈ અત્યારે અમે એમપીમાં છીએ ઉજ્જૈનમાં, અને અમારે 2-3 દિવસથી કંઈક એવી ગૂંદ બેસી ગઈ ને કે ટ્રેન મિસ થઈ જાય છે. પછી કાંઈક અમુક જગ્યાએ પોલીસવાળા અડી જાય છે ગાડી લઈ જતા હોય તો સુરતમાં. અમુક કંઈ એવું હાલે છે ને 3 દિવસમાં ભાઈ મગજ કંઈ કામ નથી કરતું. અત્યારે પાછી ટિકિટ લીધી અમે અહીંયા ઉજ્જૈનથી, વડોદરાની ટિકિટ લીધી. વડોદરાથી ડાયરેક્ટ જવાનું છે પછી અમદાવાદ, અમદાવાદથી પાછી બીજી ટિકિટ લેવું, અમદાવાદથી જવાનું છે ડાયરેક્ટ આપણે જ્યાં હતા ત્યાં કામે. અત્યારે એવી ગુંદ ગઈ છે ને ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી. જવો જે આઈફોનમાં જે વિડીયો ઉતારું છું ને એમાં પણ 3% છે. મેં કીધું થોડીક લાવો ક્લિપ મારી લઈ. તો બાકી કેવું રહ્યું એ તો 3 દિવસનો સફર કેવો રહ્યો? 3 દિવસ ભાઈ એક તરી વાહનમાં સફર કરી છે. 1 દિવસ રૂમે હરખા હોતા નથી. એ બનાવ પણ કંઈક એવો બની જાય અમારે યાર ભાઈ, કેવો એવું જ નથી. હું કેવું તારે ભાઈ? અત્યારે અમે છે ને રેલમાં પાછા બેસી ગયા છીએ. બહુ ટ્રાફિક છે ભાઈ અત્યારે. હવે ક્યાં રહીને કંઈ નક્કી નથી ભાઈ. કાલ સાંજે સુરત હતા તો સુરતથી બેઠા ટ્રેનમાં બેઠા કે નક્કી નહીં. અત્યારે ઉજ્જૈન આવી ગયા બરોબર. ઉજ્જૈનની પાછા ટ્રેનમાં બેઠા વડોદરાવાળી. હવે કઈ જગ્યાએ ટ્રેન જાય ને કંઈ ખબર નથી પડતી. અમારે ટ્રેન જોઈ લોકેશનમાં પણ કાંઈ હેળ હુસકી નથી. તો કાંઈ નહીં, હવે આપણે વડોદરા જઈને મળીએ. રામ ભરોસે જઈ. તો ભાઈ અત્યારે અમે છે ને ભાઈ ડાયરેક્ટ ગુજરાતથી ભૂલા પીડા ડાયરેક્ટ એમપીમાં આવીએ. કાં ઉજ્જૈન ટ્રેનમાં ભાઈ બેસાઈ ગયું ભૂલથી ડાયરેક્ટ. આજ કઈ સ્ટોરી જે મેં લગાવી ને ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ તેને આજે થઈ જાય પણ મહાદેવનો બોલાવો આવ્યો ડાયરેક્ટ બેસી ગયા ભાઈ. કે જો પબ્લિક જો ઉજ્જૈનમાં હવે અહીં લીધે અત્યારે મહાદેવના દર્શન કરવા જવાનું છે. વિડીયો કન્ટિન્યુ બની રહીજો. તો ભાઈ આ કંઈક છે ને ઉજ્જૈનનું રેલવે સ્ટેશન છે. તો આ ભાઈ અત્યારે અમારે ફ્રેશ થઈ ગયા છે. અહીંયા તો એવું છે ને તમારે વોશરૂમ જવું ને તો 10 રૂપિયા, ફ્રેશ થવાના 20 રૂપિયા લીધા. કેટલા લીધા? અહીંયા કંઈક એવું છે ભાઈ. અત્યારે હાથ બધું બેસી ગયું છે તો છતાં આપણે વિડીયો બનાવીશું ધીમે ધીમે. બાકી જો અત્યારે હવે રિક્ષા એક પકડીને અત્યારે જવાનું છે ડાયરેક્ટ મહાદેવના મંદિરે. મહાકાલના દર્શન કરવા જઈશું અને હું તમને દર્શન કરાવીશ. વિડીયો પર મિત્રો તને કન્ટિન્યુ બની રહીજો. અત્યારે બહુ ખુલ્લા પીડા કરે. પહેલી વાર એવી ટ્રીપ થઈ ગઈ છે કે મજાકમાં આપણે ગુજરાત બહાર નીકળી ગયા. અત્યારે ભાઈ અમે છે ને 100 રૂપિયા આપી રિક્ષામાં બેસી ગયા છીએ. હવે અહીં ડાયરેક્ટ જવાનું છે મહાદેવના દર્શન કરવા. કાકા જો સરસ મજાની રિક્ષા હાકે છે અત્યારે. જઈએ મહાદેવના દર્શન કરવા જવું ને ભાઈ. ભલા કે ભૂલા કેમ પડે એ નથી ખબર પડતી. હવે લાઈફમાં પહેલી વાર એવું બનાવ પીનો મારી યાર કે કાંઈક પ્લાન વગીરનો કે કાંઈ પૈસા વગીરના કે કાંઈ શું કહે કંઈક ટ્રીપ કાંઈ નહીં. અમે 2 ભાઈ પણ હતા. અમદાવાદ જવાનું હતું, ત્યાંથી ભૂલા પીડા ડાયરેક્ટ આવી ગયા. બોલો ભાઈ મહાદેવને કહે ખબર મહાદેવનો બોલાવો આવ્યો છે અમારે કે અહીંયા આવો દર્શને. ભાઈ કિસ્મતની વાત છે ભાઈ. હું કેવું તારે? બરાબર છે. બાકી તો અત્યારે જઈ છે દર્શન કરવા. હાલો હવે ત્યાં જઈ તમને મળું. હા કંઈક ઉજ્જૈન છે જુઓ તમે મંદિરે, મહાદેવના મંદિરે. તો અત્યારે અમે પગો આવી ગયા છીએ. અત્યારે જો અમારે હિતાભાઈને છે ને લગાડે છે, તિલક કરી દે છે. આને પછી મારો વારો છે. મસ્ત મજાનું તિલક કરે છે આ ભાઈ. મહાદેવના દર્શન કરવા જાવ ને એટલે પહેલાં છે ને 50 રૂપિયા તમારે દેવા પડે. બેગ અહીંયા તમારું સુરક્ષિત રહી જાય. મોબાઈલ છે પછી પાકીટ છે એવી વસ્તુ તમારે કાઢી લેવાની, બાકી બેગ રહી જાય. તો ભાઈ અત્યારે જો મેં અહીં બેગને એવું રાખી દીધું છે. પાર્થ પરાઠા હાઉસ છે ત્યાં અમે બેગને એવું રાખી દીધું છે.
હવે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. ભાઈ અત્યારે છે ને ભાઈ ગેટ નંબર 1 છે જે મહાકાલેશ્વર મંદિર છે તેનો ગેટ નંબર 1 છે ને ત્યાં તમે જઈ રહ્યા છીએ. ટ્રાફિક જુઓ તમે, કાંઈ ન ઘટે. બહુ જ ભાઈ ભાવિ ભક્તો પબ્લિક આવે છે ને જો આવી રીતે બધી ફૂલ એવું વેચાય છે અહીંયા. ને અત્યારે ધીમે ધીમે જઈએ છીએ. કેવું લાગે ભાઈ? સપનું પૂરું થઈ ગયું ને? એક ડ્રીમ ભાઈ પૂરું થયું. અચાનક ભાઈ અહીંયા ભોગાઈ ગયો. કેવી રીતે ભોગાણું હજી અમને નથી ખબર. અમે ક્યાં નીકળવાના છે અત્યારે પછી આ બધું જવાનું છે. હા બધા લોકો જો જાય એ બધું આપણને ભાઈ બહુ ખબર નથી. બાકી આપણે તો ધીમે ધીમે જઈએ છીએ. બરોબર જો ભાઈ આપણા આખા ભારતમાં છે ને ભારત માતાના શાયદ 2 મંદિર આવેલા છે. ત્યાંનું એક મંદિર તો અત્યારે અમે પહોંચી જાય છે. જુઓ તમે આખા ભારતમાં ભાઈ ભારત માતાના છે ને 2 મંદિર છે. એક અત્યારે અહીંયા ઉજ્જૈનમાં છે. એક કઈ જગ્યાએ છે એક જરાક તમે કોમેન્ટ કરીને આવજો. બાકી જો આવી રીતે કંઈક છે ભારત માતાનું મંદિર. હજી તો અમે મંદિરની ઘણા દૂર છે. અમારે દર્શન કરતાં કરતાં લગભગ 2 કલાક વહી જાય. તો અહીંયાથી જો તમે સ્ટેચ્યુ આવે છે અલગ અલગ સરસ મજાના અને ઘણા બધા લોકો છે એમની ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. સામને જે તમને દેખાય ભારત માતાનું મંદિર આવી રીતે કંઈક છે ભાઈ. સરસ મજાની જગ્યા છે. જુઓ તમે મહાકાલેશ્વર મંદિર ભાઈ સરસ મજાનું ભાઈ મંદિર છે ભાઈ. કાંઈ ન ઘટે. એકવાર તમે છે લાઈફમાં ભાઈ એકવાર તો અવશ્ય આવજો મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવા. શું કેવું તારે? એકવાર તો જરૂર આવજો. અમારે ભાઈ કાંઈ નક્કી જ નહોતું. અમારો કાંઈ પ્લાન જ નહોતો. પણ આ તો કોને ખબર મહાદેવનો કેમ કહેવાય હુકમ આવી ગયો છે એટલે અમે આવી ગયા છીએ. નક્કી જ નહોતું તો પણ અમે આવી ગયા છીએ. અત્યારે અહીંયા જો તમે ફોટા બધા પાડે છે હું તમને બતાવું. તો અત્યારે મંદિરની પાસે અમે પગો આવી ગયા છીએ. અને પહેલાં તો ભાઈ છે ને અહીંયા સૌ પ્રથમ તો છે ને જે આપણે જૂતા હોય ને અહીંયા કાઢવા પડે. જુઓ તમે બહુ લોકો છે. અને હવે અત્યારે અમે ધીમે ધીમે અંદર જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. વિડીયો પણ મિત્રો તમે તેને કન્ટિન્યુ બન્યા રહેજો. ખાસ કરીને વિડીયો પર તમે પહેલી વાર હોય ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હર હર મહાદેવ પણ લખવાનું ભૂલતું નહીં. આગળ એક સરસ મજાનું લોકેશન છે. આ જો આવી રીતે કંઈક ફરવાનું ને એમની અંદર છે મહાદેવ અંદર સરસ મજાની મૂર્તિ છે મહાદેવની. આવી રીતે કંઈક લોકેશન છે સરસ મજાનું. અહીંયા ભાઈ છે ને અમે આગળ આવતા એક સરસ મજા ગણપતિની મૂર્તિ છે. અને હજી પણ મિત્ર તમે આગળ આવશો ને તો ભાઈ ઘણું બધું ભાવિ ભક્તો છે. અને ખાસ કરીને ભાઈ તમે અહીં જુઓ ને તો જો મહાદેવની 3 મૂર્તિ છે ભાઈ અલગ અલગ. ભાઈ અમે દર્શન કરવા જતા હતા ને તો એક ખાસ વાત મને જાણવા મળી કે બધી જગ્યાએ ઘણી જગ્યાએ એવું હોય છે કે વીઆઈપી દર્શન કરાવતા હોય. અહીંયા પણ એવું છે ભાઈ. અને અમે જો તમે આવી એક લાઈન છે બહુ જ મોટી છે. તો એ લાઈનમાંથી અમે અત્યારે જઈએ છીએ ધીમે ધીમે દર્શન કરવા. બાકી એ તા સપનું પૂરું થઈ ગયું ને ભાઈ ઉજ્જૈન આવવાનું. ઉજ્જૈન આવવાનું ભાઈ સપનું પૂરું થઈ ગયું છે અમારું. અને ભાઈ ઉજ્જૈન ભાઈ કાંઈ ન પડે વગર પૈસા આવ્યો ભાઈ. 1 રૂપિયા નથી કરશો. હું તમને કહું ને ટ્રેનની ટિકિટ અમારે કેટલાની થઈ? અમારે 220 રૂપિયાની ટ્રેનની ટિકિટ થઈ. કેટલી? 220 2 જણાની. એ અમદાવાદની હતી પણ અમે અહીંયા આવીએ ઉજ્જૈનમાં. ટિકિટ અમદાવાદની હતી અમારે સુરતથી ને અમદાવાદની. પણ કોને ખબર ટ્રેન કઈ ટ્રેનમાં બેસી ગયા મફતમાં આવ્યા છીએ ભાઈ. મહાદેવની દયા હશે કોને ખબર. તો જો આ લોકેશન મેં તમને પહેલાં પણ બતાવ્યું હતું. આવી રીતે કંઈક છે ભાઈ ફૂલ મોજ છે અત્યારે મહાદેવના મંદિરે. અમે લગાતાર છે ને 10 થી 15 મિનિટ મેં વેઇટ કર્યો લાઈનમાં ઉભા રહી. અત્યારે અમે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ. તમે જુઓ ખાલી બહુ જ હજી ભાઈ બહુ જ મંદિર આઘું છે. છતાં પણ ભાઈ બહુ જ ટ્રાફિક છે. આ બધું પણ લાઈન છે એવી રીતે છે બધું. હર હર મહાદેવ બોલ દે. હા સહી છે. તો ભાઈ અત્યારે ભાઈ બહુ ટ્રાફિક છે. અત્યારે અમે ધીમે ધીમે જઈએ છીએ ને ભાઈ. એવી ટ્રાફિક કેવી છે? બહુ ટ્રાફિક છે ભાઈ. દર્શન માટે ભાઈ અમે છે ને અડધી કલાક આમ લાઈનમાં થઈ કલાક થઈ ગઈ છે અમારે. કાંઈ નહીં હાલો.
હવે અમે છે ને મહાકાલેશ્વર મંદિરની અંદર દર્શન કરીને આવી જ ગયા છીએ ને ભાઈ અત્યારે તમે જુઓ ને તો બહાર ઘણો બધો તડકો છે અને ભાઈ પબ્લિક જુઓ તમે કાંઈ ન ઘટે બહુ જ પબ્લિક છે આવી રીતે એવા છે દર્શન કરવા બાકી ભાઈ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી બતાવજો હજી તો ભાઈ ઘણી જગ્યાએ આપણે જવાનું છે જો અહીંયા જુઓ તમે ગેટ નંબર ને બધી છે ને અહીં વિગત લખેલી છે અહીં શંખ દ્વાર છે પછી માન સરોવર છે અલગ અલગ નીલકંઠ છે દ્વાર લાઇટ બધું અલગ અલગ ઘણું છે ત્રિવેણી સંગમ છે ઘણું છે ભાઈ હવે જો તમે બધું લખેલું બાકી તો ભાઈ અત્યારે આપણે દર્શન કરીને તો બહાર આવી આવ્યા છીએ તો પાછા આપણે જે રસ્તે આવ્યા હતા એ રસ્તે આવ્યા જઈએ કેમ કે ભાઈ મંદિર બહુ મોટું છે એટલે અમે લઈને ભૂલા પડ્યા કારણ મેં કીધું તો જુઓ તમે અહીંયા તો મેં તમને પહેલાં લોકેશન દેખાડી દીધું ને ભાઈ વસ્તુ અહીંયા એવી છે કે દર્શન કરવા આવે ને તો વીઆઈપી ટિકિટ છે બધા માણસ ખરીદતા હોય છે ઓનલાઈન બુક કરતા હોય છે જો ભાઈ તમારો વિશ્વાસ હોય ને ભાઈ તો વગર ટિકિટ તમે છે ને દર્શન કરી શકો સામને સામે અમે તો વગર ટિકિટ અત્યારે દર્શન કરીને આવ્યા છીએ હવે અમે ઘણું બધું ફેર્યા અત્યારે અમે ઉજ્જૈનમાં થઈ ને ભાઈ મહાદેવના દર્શન કરીને આવ્યા ને પછી અમે ભાઈ ઘણું બધી ઇતિહાસ છે એ પણ જાણ્યો ઘણા બધા અને અત્યારે આપણે આવ્યા છે જો નંદી દ્વાર સ્વાગત છે અને અહીં છે મહાકાલેશ્વર મંદિર અને ભાઈ અહીંયા તમે જુઓ ને તો અહીંયા છે કમલ સરોવર છે સરસ મજાનું સામે તમને દેખાય છે કમલ સરોવર છે કાંઈ ન ઘટે ભાઈ તો ભાઈ આપણે ભારત માતાના મંદિરના દર્શન કરવા આવ્યા હતા આપણે તો અહીંયા ભાઈ છે ને આખો ભારતનો નકશો બનેલો છે એમાં 12 જ્યોતિર્લિંગ ક્યાં ક્યાં આવેલા છે ને એ બધી આમાં મૂકેલા છે ક્યાં ક્યાં પર્વત છે એ બધું પછી આ છે હિમાલય એવી રીતે આખો નકશો અહીંયા બનાવેલો છે તો ભાઈ અમે છે ને મહાદેવના દર્શન કરીને અને બહાર આવ્યા 11-12 વાગી ગયા એમ થઈ પ્લાસ તો ખાઈ લઈ હોટલમાં બધું આપણે ગુજરાતી થાળી લઈ લીધી છે હિતેશભાઈ પણ ખાય છે આમે છાશ જે ચણાનું શાક દાળ છે કઢી બટેકાનું શાક રોટલી પાપડ એવી રીતે કાંઈક થાળી છે જુઓ ખાઈ લીધું તો ભાઈ અમે મહાદેવના દર્શન કરી આવ્યા છીએ અને પાછા આવી જશે રેલવે સ્ટેશન હવે કાંઈ ખરી ના પૂછતી કઈ રેલમાં બેસી તમને બતાવું કેટલી ટ્રેન પડી જુઓ ગુજરાત પગવું ને ભાઈ બહુ મુશ્કેલ છે અત્યારે કોઈ ત્યાં જો આપણે મુજન બેઠા એ કેટલા પૈસા ઘટે માતાની દયા છે પૈસા છે પણ અમે બાકી એમ જો હવે હાલવા મળી છે જઈએ ધીમે ધીમે ટિકિટ બિકિટ કંઈક કરી આવી